જય માંગલમાં બધાયની સીતારામ બધાય મજામાં છે, અમે પણ મજામાં છે ને આપણે જો હવે ખીર આવે તો આપણે થોડીક તૈયારી કરીએ નાસ્તાની ને બધી. તો નાસ્તો ને બનાવવો તે હું કહું બનાવેલા ને આગળ દેવી ભણીમાં ગોતો તો આગળ આવ્યો ને હવે એને પૂછે ને એને ખાવો હોય નાસ્તો કરતા ને અમારા ભાર્ગવભાઈ જોવા હું તો હજે તા ઉઠ્યો ને દિવ્યેશભાઈ આવે ગો તો દિવ્યેશભાઈને હાલો દેખાડા તમે. તો જો દિવ્યેશભાઈ આવે ગો. હાલો તો રામ રામ ને સીતારામ બધાને. આવ્યો કે બધા મજામાં છે. આજે જો એમની આજ છે શનિવાર ને આજ મોરથી તૈયારી કરવી છે ને કાલે રવિવારે છે ગઈ છે તમારે મોકે એટલે તૈયારી કરવા માંડીએ. મારી માં નાસ્તાનું બધું કરે આપણે મેળી પર બધું હરખું કરી લઈએ પછી પતંગ દોરો જે કંઈ લેવાનું એ લઈ લઈએ. નાસ્તામાં કાં ખાવું દિવેશ તારે? નાસ્તામાં કાં ખીર રૂપિયા જે કરે હાલ આપણે ખીર રૂપિયા કાં કરે આખો રાત જો અમારે ઘરે જ કઈ ન બનાવતા આખો રાત બધું બનાવે કે કોઈ માંડવી પાક બનાવે, કોઈ મમરા લાડવા બનાવે, કોઈ તલના લાડવા કે ઢેપલી બનાવે, એવું બધું બનાવે કઈ આખો તો તમે જે બનાવો એ નાસ્તો છે એ ગમે એ બનાવી નાખે કે માંડવી પાક તો જો બી મી આગળ હે ક્યાં બપોરે રોટલા ઘડે ને તારા હેકે રાખ્યા બી કે અડદિયા થેરી એટલે આપણે થોડોક નાસ્તો તો જહે જ ખાવા એટલે એ તો બનાવવાનો જ છે. પણ આ થોડોક કઈ પતંગ ને ઉડાડતા હોય ને ખાવા લઈ જાવ હોય ઉપીને તો લઈ જાય હગે ના ને કોથરીઓ એને ખાવી છે તો કોથરીઓ લઈ છે, બીજું કોઈ લઈ છે આ તે જે લેવે ને ઘરમાં બનાવી હું નાસ્તો. તો પતંગ ઉડાડવા ક્યાં જવાનું છે? પતંગ ઉડાડવા મેળવી ઉપર આપણે ત્રીજો માળ હે જ એટલે પણ વાડી કે કારક વાર એ કે વાડી જાવ આજ ફેરે એને હે ને મેળી સાફ કરવી ઉપર ને ઉપર તો કામ કે ધૂળી એવી હોય અમે કોઈ જાતું ને દિવ્યેશ કારક એક જાય દિવ્યેશ નકણ બસ હું તો કઈ દિન જ ગઈ હમણાં કેટલા 6 મહિના સાથે વરસ દીધે ગઈ કે 6 મહિના થયા હોય કારક ચડવાનું હોય નકતા ન જાય. આપણે વાડી જઈએ પણ પાછી પરીક્ષા આવે સોમવારે પરીક્ષા રવિવારે પછી થોડુંક વાંચવું છે એટલે પાછું ધક્કા થાય એવું થાય કઈ ટાઈમ હેરખો રહે ને એના કરતા ઘેર ને ઘેર સગાવજો ને પાછો રવિવાર છે તેને કેન્દ્રમાં જવું હોય તો 1 કલાક તો એ વિખાઈ જાય, 1 કલાક કેન્દ્રમાં ખોટીથી આવે પાછો ઉઠે ને એ ઓલું કરે એ થાય એટલે ટાઈમ ઘણો વ્યો છે. તો આ બપોરે કે કેન્દ્રમાંથી આવે ને સડે જાય પતંગ ઉડાડવા તો 2-4 કલાક ઉડાડે હગે પતંગ તડકાની પછી તો વાંચવાનું. જયદેવભાઈ અહીં આવે ગો અમારા દિવ્યેશ પેરો મેળી સાફ કરવાની એને પતંગ ઉડાડવા કાં જાવ તારે? મારે લગભગ બે ઉડાડીએ ભેરા ને ભગોય લગભગ ત્યાં જાય છે અમારે ભાર્ગવે પણ એ કહેતા હતા કે અમે પણ આવ્યું તો એ બધા પણ આવી છે રાધિકા ને ભાર્ગવ ને તો બધા ઉડાડીએ ભેરા. હાલો તો તૈયારી કરીએ પાછા આપણે. હાલો હું નાસ્તાની તૈયારી કરવા માંડે ને દિવ્યેશ એની તૈયારી કરવા માંડે. જો બી હેકે નાખ્યા હતા મેં રોટલા ઘડ્યા હતા બપોરે પછી ઠરવા મેળ દીધા હતા મેં ઘડી પોરો ખાઈ લીધો તો એ ઉઠીને આગળ ને પછી દિવ્યેશ આવ્યો તો હું ગાલો આવ્યો અને ફોતરી ઉખાડી નાખા. ફોતરી ઉખાડી નાખા ને પછી મિક્સરમાં દરે નાખ્યા. મિક્સર દરે થોડાક તલ પણ નાખવા કેમ કે તલ નાખ્યા હતા ત્યારાના તો હારા થોડા ફેંકે ને દરે ફેરા તળી નાખ્યું ને આસપેરે ઘરનો બનાવવો કેમ કે અમારા ઘરમાં ખાંડ બહુ ખવાય ને હિયારો હોય ને તે બાપ દીકરાની શરદી વધારે થાય તો હું કામ કે ઘરનો બનાવ નાખા દિવ્યેશ ને તો દિવ્યેશ કે હાલ એમાં ઘર ત્યાં સારો હોય કે હિયારાનો તો ઘરવાળા માંડવી પાક બનાવ્યું ઢેપલી. તો જોજો આગળ અમારો વિડીયો કેવો માંડવી પાક થાય અમારો. હાલો તો મારા માતા ફોતરા ઓલા ઉખેડે બીમાંથી માંડવી પાક કરવાનો હોય ઘરવાળો અને ભાર્ગવભાઈ બેકગ્રાઉન્ડમાં ઉઠી ગયા છે હજે સરખા નથી થયા ને આપણે આપણું કામ કરવાનું છે મેળી સાફ કરવાની છે ને પતંગને દોરો લેવા ગામમાં બજારમાં જવાનું છે. પહેલાં આપણે બજારમાં ઘૂમરો મારે આવીએ. હાલો તો બતાવીએ તમને રાણાવાડનું પતંગ બજાર. ફાઇનલી આપણે પૂગી ગયા છે દુકાને અને પપ્પા બેઠા છે જોઈ લો. હાય રામ રામ સીતારામ બધાયની કેમ છો બધાય? ફાઇનલી જો દિવ્યેશ દુકાને આવ્યો આગળ ને લેવાનું તો કામ હોય કામ લેવા આવ્યું હોય. એક કલર છે થોડોક લેવાનો માંડવી પાક બનાવવાનો છે બાકી આપણે પતંગ ને લીધો ને ઉત્તરાયણ આવે ભાઈ ઉત્તરાયણ આવે ગઈ ને ભાઈ ને પતંગ ને લેવાની છે તો હવે એની ખરીદી કરી હતી તો કલર લેવા આવ્યો કલર પેલા આપી દે ઘરનો ડબલો મગાવ્યો ઘરનો ડબલો આપી દે બે વસ્તુ લેવા આવ્યો તો આપી દે ને બાકી તો ઘેરથી કઈ છે ને રેસીપીનો વ્લોગ છે એ ચાલુ છે
એ દિવ્યાસને હજે કન્ટિન્યુ કરીએ. આપણે ત્યાં બેહવાનું છે એટલે આપણો આજ કંઈ ઘેરનો મેળ ને ઘેર આપણે સાંજે જઈએ ને તો આપણે વિડીયો બનાવીએ. પાછ દિવ્યાસ છે ને તો દિવ્યાસ બનાવી દઈએ. ફટાફટ એની બે વસ્તુ જોઈએ ને એ હું આપી દઉં પહેલાં પણ. તો એવા આપણી દુકાનેથી આ ઘર ને જે કંઈ લેવાનું હતું એ લઈ લીધું. એવું જાય હું થોડીક બીજી આપણી ખરીદી કરવા. હાલો તો બજારમાં. તો ફાઇનલી આપણે ગામમાંથી પતંગ લઈને ભાગી આવ્યા. આગળ એ પણ બતાવીએ ને બાકી આપણો માંડવી પાક જે બનાવવાનો હતો એનું કામ કાંક પડી ગયું આપણે જોઈએ. તો જોઈ લ્યો મારમાં તલ હે કે તલ હે ને તલ છે તલ હે કે ના બી જો આ ફોતરા ઉપર નાખ્યા બી એકદમ થઈ ગયા ચોખા. હું તલ હે કે મેલના પછી બી નો ભૂકો કરી નાખાય તો તલ ફરે જાય તો તલ ને વાહ ભૂકો થઈ જાય. વારા મોરા હે કે તલ ને એનો ભૂકો કરી નાખ્યો આપણે. મિક્સરમાં દરવાના હે. બાકી હવે અમારે પતંગનું કામ બતાવીએ. જોઈ લ્યો અમારા જયદીપભાઈ કામે લાગી ગયા. આ બધી બાકી છે, હજે શરૂઆત જ કરી કન્યા બાગવાની. બાકી 2 ફિરકી છે આપણા પડખે. એક બજરંગી છે ને એક અંબિકા છે. એક આપણે ઓછું ફાવે કન્યા બાંધવાનું, સગાવતા આવડે બસ. તો જયદીપભાઈ એ કરે તો આપણે માંડવી પાકનું કરી લઈએ. હાલો તલ હેકાઈ ગયા તો ઉતારે ને આમાં નાખી દે થાળીમાંથી થરે જાય. થરે જાય ને તો હું બીનો ભૂકો કરલા. આ બીનો ભૂકો કરલા ને થરવા મેલે થાળીમાં થરે જાય બીનો ભૂકો કરલા તા. હાલો તો આપણે આ મિક્સરમાં દરવાના હે. મારી માં જોઈ લ્યો ફૂલ તૈયારીમાં આવતા રહ્યા. બી લઈ આવી ને ડબરો લઈ આવી. ભાર્ગવ નાખી ભાર્ગવ ઘુમરા મારે એમ. ભાર્ગવ હે ને બી ખાધા ભાર્ગવ એને બી બહુ ભાવે ને ઉધરો છે એને. ચાલો જોવે લઈએ કેવો ભૂકો થાય. બહુ ભૂકોલો થઈ જાય ને આવી રીતના આખા બીનો કરવાનો હે ને. આખા બીનો કરવાનો. હાલો તો લાગે જાવ કાંઈ. એમાં હે ને જરા પછી કણકી કોક દેખાય ખાલી એક ઘૂમરો ફેરવા જાય. ભાર્ગવ હટી જાય એ બી ખાવા આવ્યો જોઈ લ્યો. એ સુપે ચાનો મને માર વાહેરા આવે બી ખાવા. હા જો એ અસલ. હાલો પરફેક્ટ રેડી. હાલો તો મારી માથે આવી રીતના દરી છે કઈ માં. બાકી આપણે મેડી સાફ કરવા જવાનું. ભૂકો કરી નાખ્યો ને આમાં બે મિક્સ કરી નાખ્યો તલનો ને માંડવીનો બેયનો ભૂકો મિક્સ કરી નાખ્યો. હા માંડવીનો ને તલનો બેયનો આમાં હે. ને એક ગરામાં નાખી પાક મેલે દે તો આપણે બનાવે લે માંડવી પાક. હા માંડવી પાકમાં તો તમે ખબર જ છે આખરે ઘરનો હે. પાક મૂકી દઈ ત્યાં આપણે મેળી ઉપર જવાનું હે સફાઈ કરવા. હાલો તો આપણે આ કરીએ. આ જોઈ લો અમારી ત્રીજા બારની સીડી તમે જોઈએ હતી. આપણે જઈએ આરામ લઈ આ ધૂળ હે ના આખા. હાલો સ્ટાર્ટ. હાલો તો આ જો આપણી બાણું તા બંધ રાખ્યું પણ આપણે આથી ગરીકે જઈએ એટલે ઝીણા હેતી નથી વાંધો. આથી હા ડાયરેક્ટ આવે જવાનું જોઈ લ્યો તમે માહોલ. આગળમાં પતંગ સગે હજી આગળમાં બેક સગે જોઈ લ્યો તમે. ચાલુ થઈ ગયું કાલે તા બાકી ધબી જ બોલવાની હે કાલે તા. હાલો તો જોઈ લ્યો આ ધૂળતા જોવો ખરી. હાલો તો આપણે આમાં હંજવારી કાઢવાની. તમને અહીં નહીં દેખાતી હોય તો બંધ જોજો આગળ જુઓ કેટલી ધૂળ છે આમાં. એટલે આખામાં હંજવારી કાઢી નાખીએ તો કાલે પછી વાંધો ન આવે. હાલો તો કાઢી નાખીએ હંજવારી. હા તો જોઈ લ્યો આ બન હતું ને એમાં માથી પતરા નહોતા 1-2 પાણકા હતા એ બધા હટાવી નાખ્યા. આપણે આ પણ હટાવી નાખ્યા. ગયું એકદમ ખુલ્લું કરી નાખ્યું છે. આવક જાવકમાં કંઈ વાંધો ન આવે ને. આખું મોં ખુલ્લું. આપણે હેઠા તો ભાગી આવે પણ આ તો બીજો જ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પાછો. હાલો માંડવી પાક જો બનાવી લીધો મે. હા તો ત્યારે થઈ ગયું. તૈયારી થઈ ગઈ માંડવી પાકની. ને એવું કરીએ મમરાના લાડવા. અમે વારે જોરે નેઠા આવ્યા હતા તો આવ્યો દાદા હું નાસ્તો કરવા માટે કે રાંધવાનું ટાણું થઈ જાય હાથ થાય.
રાંધવાનું ટાણું થઈ જાય ને તો હું તો બધું કરલા નાસ્તો તો એ સારું છે ને ઝટપટ કરવા માંડી. હાલો મમરા લાડવા ખાવા જો એમાં કલર નાખ્યો મેં ગાય શાક થોડોક એટલે કલર વાળા થાય એટલે બજારમાં ચડે ને એવા જ. હા તો એવા પછી થઈ જાય પછી વારવાના હે ને લાડવા વારવાના હે આ બધે પછી વેલેરું ખાવાનું કરજો. હાલો ચૂલાનું વેલેરું કરતા મેં ઉપર હરખું કરી લીધું પણ અંધારું થઈ ગયું ને એટલે બતાવે ન હોય ગયું. બાણે થઈ ગયા 7:30. હા કાલે દેખાડવાનું છે પાછું નવો વિલગમાં. હા આવું તો બનાવવાનું બાકી જયદીપભાઈ જોવો આગળ બતાવું જોઈ લ્યો. અમારે આણા ઓલા એક વિલોગમાં આવી છે. અમારે ગલુડિયો લઈ જવાનો હે વાડીએ પેલા કૂતરો હતો એ બિસાડો મરે ગયો એટલે જો આણે હે ને શીખવાડે આ જયદીપભાઈ ટ્રેનિંગ આપે એની જાઉં બાણે ઠાવકો હાલો. અહીંયા તો પાછું બીજું ચાલુ થઈ ગયું. આ લાડવા તો તૈયાર થઈ ગયા તા બીજું જોઈ લ્યો. પોપકોર્ન ફોડે છે મારી મમ્મી. અવાજ સાંભળો. આ ખોલીએ ને તો આગળ ઉડી છે એવા હાટું બંધ રાખ્યું. આ માંડવી પાક હે ફર ને આખી દરે લીધી લાડવા બનાવી લીધા. હવે આ ફટાકિયા ફૂટે. જો બહાર આવે છે. બંધ કરી દો બંધ. આવશે જાજો નાસ્તો બનાવી નાખ્યો. તારે પછી કાલે ખાવા થાય ને એટલું ઉતરવું ન પડે ને એવા નાસ્તો બનાવી દેજો. હાવ તારે જે ફેરતું ખાવું હોય જો આમાં ચટણી મીઠું જંજીરા બધી સાથે દે આપણે ધાણીઓમાં. હા એટલે મસ્ત તારો નાસ્તો થઈ જાય. આમાં દેખીએ જ કામ કે વધારે નાસ્તો ખાય તો એ હે ને ઘરનો જ નાસ્તો ખાય બહારનો નાસ્તો ઓછો ખાય પણ એને નાસ્તો હે એ ઘરનો જ કરવો પડે ને નિહાળી પણ નસીબમાં તો કામ કે કાયદા છે આપણે લઈ જવાનો કે ઘરનો જ નાસ્તો લઈ જવાનો. હજી કામ બનાવવાનું છે એવું કઈ? હે બસ એમને જ બનાવે સુલાનું કર્યું ને કામ. હા તો હવે રસોઈ બનાવો હાલો. રસોઈ બનાવીને ફરીવાર શાક બનાવલા હા ને રોટલી. હાલો તો મળીએ પછી. એક ઘાણવો કરવાનો હોય તો એક ઘાણવો કરલા. હા પોપકોર્નનો એક ઘાણવો કરી નાખા પછી ઉપાધિ ન રહીએ ને. જોઈ લો નાખ દીધું જાણ્યું આપણી એ પણ આવી રીતના ફૂટે જાય. હાલો કે આપણે જેવો જયદીપભાઈજી કરતો તો કન્યા આ 10 પતંગમાં બાંધી દીધા હવે આપણે આ બધી હકેલી હો. બાકી આપણી 2 ફેરકીઓ જે હતી એ કાલે પતંગ સગાવવાની છે. થઈ ગયું અંધારું ને મારા પપ્પા આવી ગયા છે ઘરે. ચાલો તો આપણે ઘેર ભાગે આવ્યા ને આજ તો દિવસે આખો વિડીયો બનાવ્યો છે ને બનાવવામાં એવું છે કે લગભગ મકર સંક્રાંતિ હાટું થઈને ઓલો નાસ્તો ને એવા બધા કંઈક બનાવ્યા છે. હું ઘેર આવ્યો ત્યારે આજે આપણે એડિટિંગ કરીને તારે ખબર પડી છે કામ વસ્તુ બનાવી હજે આપણે કંઈ ખબર ના તો એ તો પછી આપણે જોવેલી હું. ચાલો હવે ફટાફટ થઈ ગયું મોડો આપણી દુકાને ખાવામાં તો હવે ફટાફટ ખાવા બેસી જાય આપણે ખાઈને પછી આપણે જે કંઈ વિડીયોનો એ બધું કામ છે તો એ બધું પછી કરીશું હવે. તો ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય.